હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે એક નવો પ્રશ્ન ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે યોગ્ય પદાર્થોને ઘસવાથી વિદ્યુતભાર મેળવે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. બરોબર, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ભાઈ વિદ્યુતભાર જે છે પ્રોટોન જે છે ઇલેક્ટ્રોન જે છે એનું કોઈ બી દ્રવ્ય બનેલું છે. પછી આપણે એવું કીધું હતું કે ભાઈ કોઈ બી પદાર્થને તમે ઘસો છો તો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. એનો એક નાની ત્રણ પ્રવૃત્તિઓ જે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છે અને સમજાવીએ કે કયા વસ્તુ પર કયો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર અને કયા પદાર્થ પર ઋણ વિદ્યુતભાર હશે એ આપણે હવે ચલો સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર. તો જો ફર્સ્ટ ઓફ ઓલ શું છે કે સાયન્ટિસ્ટ જે છે એમને એક રેશમની દોરી લીધી. ઓકે, એ રેશમની દોરી સાથે એમને એક કાચનું સળિયું બાંધ્યું. બરોબર, એક રેશમની દોરી છે એની સાથે આપણે કાચનો સળિયો બાંધ્યો છે ને આ જે કાચનો સળિયો છે એને તમારે ઘસવાનો છે રેશમના કાપડ સાથે. આ પહેલી પ્રવૃત્તિ છે. બરોબર, એક કાચનો સળિયો એને રેશમના કાપડ સાથે ઘસવાનો છે. એટલા માટે કે જુઓ, જ્યારે પણ તમે રેશમના કાપડ સાથે કાચના સળિયાને ઘસો છો તો ધારો કે આ જે વસ્તુ છે એ છે તમારા રેશમનું કાપડ. તો રેશમનું જે કાપડ છે એ તમારું ઋણ વિદ્યુતભાર ધારણ કરશે. બરોબર, અને જ્યારે તમારો જે કાચનો જે સળિયો જે છે એ તમારો ધન વિદ્યુતભાર ધારણ કરે છે. આ જે છે એ છે તમારો કાચનો સળિયો. ઓકે, બીજો જે કાચનો સળિયો લેવાનો છે એને પણ તમારા રેશમના કાપડ સાથે ઘસવાનો છે. તો રેશમનું જે કાપડ જે છે એ તમારું ઋણ વિદ્યુતભારિત થશે અને બીજો જે તમારો સળિયો કાચનો જે લીધેલો છે તમને ખ્યાલ છે કે એના ઉપર કયો વિદ્યુતભાર આવશે તો એના ઉપર ધન વિદ્યુતભાર જમા થશે. હવે શું કરો તો આ જે કાચનો સળિયો છે અને આ પણ કાચનો સળિયો છે, બંને પર તમે જોઈ શકો છો કયો વિદ્યુતભાર છે તો ઓબ્વિયસલી ધન વિદ્યુતભાર છે. હવે જો આ બંનેને એકબીજાની નજીક લાવવામાં આવશે, બંને કાચના સળિયાઓને જો એકબીજાની નજીક લાવવામાં આવશે તો શું થશે તમને ખ્યાલ હશે. તમે કહી શકશો કે સર આ બંને સળિયાઓ વચ્ચે શું થશે તો અપાકર્ષણ થાય છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે એકબીજાને રિપેલ કરે છે. બરોબર, આ પહેલી પ્રવૃત્તિ છે. યાદ રહે, કાચનો સળિયો રેશમના કપડા બંને ઘસો, રેશમનું કપડું છે એના પર ઋણ વિદ્યુતભાર અને જે કાચનો સળિયો છે એના પર ધન વિદ્યુતભાર. આ છે તમારી પ્રવૃત્તિ નંબર 1. હવે આગળ શું થશે? ચલો સેમ ટુ સેમ પ્રવૃત્તિ છે, ચિંતા ના કરો. બરોબર, સેમ ટુ સેમ પ્રવૃત્તિ છે. તો બીજી પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે તો બીજી પ્રવૃત્તિની અંદર તમારે ફરીથી એક રેશમની તમારે દોરી લેવાની છે. ઓકે, લઈ ચલો એની સાથે તમારે એક પ્લાસ્ટિકનો સળિયો જે છે એને બાંધવાનો છે. પ્લાસ્ટિકનો સળિયો હવે કાચનો સળિયો છે નહીં, આ છે તમારો પ્લાસ્ટિકનો સળિયો. ઓકે, ગુજરાતીમાં છે કે આપણે પ્યોર ગુજરાતીમાં લખીએ છીએ. આ પ્લાસ્ટિકના સળિયાને તમારે કોની સાથે ઘસવાનું છે તો આ પ્લાસ્ટિકના સળિયાને તમારે બિલાડીના ચામડા અથવા તો ફર, નોટ ફર, ઇટ્સ ફર, ફર. બરોબર, તો બિલાડીના ફર સાથે ઘસશો તો આની અંદર એક પ્રોસેસ એવી થાય છે કે જે તમારો પ્લાસ્ટિકનો જે સળિયો જે છે એ તમારું ઋણ વિદ્યુતભારિત થશે, જ્યારે તમારું બિલાડીનું જે ચામડું જે છે એ તમારું ધન વિદ્યુતભારિત બને છે. બરોબર, આગળની પ્રવૃત્તિની અંદર અહીંયા રેશમનું કાપડ હતું, જ્યારે આમાં તમારો કાચનો સળિયો હતો. પ્રવૃત્તિ 2 ની અંદર અહીંયા તમારો પ્લાસ્ટિકનો સળિયો છે, જ્યારે અહીંયા બિલાડીનું ચામડું છે. બરોબર, બીજો એક પ્લાસ્ટિકનો સળિયો હતો. ઓકે, લઈ લીધો, સરસ. એને તમે બિલાડીના ચામડા સાથે ઘસવાનો ટ્રાય કરો, બરાબર ઘસી નાખો તો ફરીથી એક પ્રોસેસ થશે. જે તમારો પ્લાસ્ટિકનો સળિયો છે એ તમારો ઋણ વિદ્યુતભારિત બનશે, જ્યારે બિલાડીનું જે ચામડું છે એ તમારું શું બનશે તો ધન વિદ્યુતભારિત બને છે. હવે આગળ કરતા ફરીથી બંને પ્લાસ્ટિકના સળિયાઓને એકબીજાની નજીક લાવશો. શું થશે
યસ, તમે સાચા છો. બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. બંને એકબીજાને શું કરશે? એકબીજાને દૂર ખસેડશે. આ સળિયું જે છે આને ધક્કો મારશે, આ સળિયું છે આને ધક્કો મારશે. બંને એકબીજાથી ક્યાં જશે? દૂર જશે. કેમ દૂર જશે? કારણ કે બંને વિદ્યુતભારો કેવા છે? બંને વિદ્યુતભારો ઋણ છે. બરાબર? તો બંને વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે છે. અને હવે એક લાસ્ટ પ્રવૃત્તિ જે છે ત્રીજા નંબરની, એ આપણે જોઈએ એની અંદર શું છે. બે પ્રવૃત્તિ જોઈ, હવે આપણે ત્રીજી પ્રવૃત્તિ જોઈએ. તો ત્રીજી પ્રવૃત્તિની અંદર આ બે પ્રવૃત્તિ કરી એનો જ ભાગ છે જેમ પુષ્પા 1, પુષ્પા 2, બાહુબલી બિગિનિંગ, એમ આ જે ત્રીજું પાર્ટ છે એ આ બંનેનો જ પાર્ટ છે. ઓકે, કેવી રીતે? રેશમની દોરી એના સાથે કાચના સળિયાને લટકાવી દો. ઓકે સર, લટકાવી દો. ઓબ્વિયસલી કાચના સળિયા કોણ સાથે ઘસવાનું છે? રેશમના કાપડ સાથે. રેશમના કાપડ સાથે ઘસશો તો કાચનું સળિયું કેવો વિદ્યુતભાર ધારણ કરશે? તો ધન વિદ્યુતભાર ધારણ કરશે. ચલો ભાઈ લખી દઈએ પ્લાસ્ટિકનો સળિયો. ચલો ભાઈ બીજો સળિયો લેવાનો છે, ખ્યાલ હશે તમને. બરોબર? બીજો જે સળિયો જે છે એ તમારે લેવાનું છે. સોરી આ જે છે આપણું કાચનું સળિયું છે. બરોબર? અને આ જે છે બીજું કે જેને તમારે બિલાડીના ચામડા સાથે ઘસવાનું છે. તો તમને ખબર હશે પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા સાથે ઘસીશું તો પ્લાસ્ટિકનો સળિયો જે છે એ ઋણ વિદ્યુતભારી થશે. અહીંયા લખીએ આપણે પ્લાસ્ટિકનો સળિયો. ઓકે, હવે શું કરવાનું? कुछ भी नहीं, બંને સળિયાને એકબીજાની નજીક લાવો. ચલો ભાઈ નજીક લાવે. ઓકે, ચલો શું થશે? બોલો શું થશે? યસ, તમે સાચા. આ બંને વચ્ચે શું થશે? આ બંને એકબીજાને આકર્ષશે. એકબીજા વચ્ચે શું થશે? આકર્ષણ થશે અને એકબીજાની નજીક આવશે. બરોબર? આને રેશમના કાપડ સાથે ઘસ્યો અને આને આપણે બિલાડીના ચામડા સાથે ઘસ્યો. તો આ પ્રવૃત્તિ જે ત્રણ પ્રવૃત્તિઓ કરી એના પરથી આપણે શું ડિસ્કશન કરી શકીએ? તો જો પ્રવૃત્તિ ત્રણે ત્રણ પ્રવૃત્તિ કરી એના પરથી એવું તારણ કાઢી શકીએ કે ઘસવાની ક્રિયામાં બે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. બરોબર? એક છે તમારું ધન વિદ્યુતભાર અને બીજો છે તમારો ઋણ વિદ્યુતભાર. તો વિદ્યુતભારના કેટલા પ્રકારો? તો વિદ્યુતભારના બે પ્રકારો છે. પહેલો જે છે એ છે તમારો ધન વિદ્યુતભાર, જ્યારે બીજો છે એ છે તમારો ઋણ વિદ્યુતભાર. ધન વિદ્યુતભારને તમને ખબર છે E+ લખો છો અને આને ઇલેક્ટ્રોન ને આપણે અહીંયા માઈનસ લખીએ છીએ. તો બે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. એક છે તમારો ધન વિદ્યુતભાર અને બીજો છે તમારો ઋણ વિદ્યુતભાર. ઓકે, તો આ જે પ્રવૃત્તિ છે એ પરીક્ષાની અંદર તો પૂછાય નહીં, પરંતુ એવા પ્રશ્નો પૂછાય કે ભાઈ રેશમના કાપડને કાચના સળિયા સાથે ઘસીએ તો કાચના સળિયા પર ધન વિદ્યુતભાર છે કે ઋણ વિદ્યુતભાર છે? તો આ જે પ્રવૃત્તિ ખ્યાલ હશે તમે આના રિલેટેડ પ્રશ્નો જે છે એ સોલ્વ કરી શકશો. અને આના જે પછીનો પ્રશ્ન છે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો, એ લેક્ચર તમે ખાસ જોજો. આપણો જે પણ વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો છે એ બહુ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, તો જો તમને અમારો વિડિયો ગમે છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.